રાતે સૂતા સમયે લાઇટ ચાલુ રાખીને સૂઈ જોઈએ કે બંધ કરીને? ઘણા લોકોને આ પ્રશ્ન સતાવતો હશે અને ઘણા લોકોને અંધારામાં ઊંઘ ન આવે કે ડર લાગે એટલા માટે લાઇટ ઓન રાખીને સૂવાની આદત હોય છે. કેટલાક લોકો એવા પણ હશે જે રાત્રે લાઇટ ચાલુ રાખીને સૂઈ જાય છે, જ્યારે કેટલાક લોકો સંપૂર્ણ અંધારામાં સૂઈ શકે છે. શું તમને ઊંઘવાની શ્રેષ્ઠ રીત ખબર છે? શું તમે જાણો છો કે રાત્રે લાઇટ ચાલુ રાખીને સૂવાની આદત તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે? એક સ્ટડી બહાર પાડી હતી કે લાઇટ ચાલુ રાખીને સૂવાથી હૃદયરોગ અને ડાયાબિટીસનું જોખમ વધે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. ઊંઘ ચક્રમાં ખલેલ પહોંચી શકે છે. શું તમે જાણો છો કે તમારા શરીરની અંદર એક કુદરતી ઘડિયાળ હોય છે? આ ઘડિયાળને કારણે પ્રકાશમાં જાગવાનું અને અંધારામાં સૂવાનો સંકેત સક્રિય થાય છે. જો તમે તેજસ્વી પ્રકાશમાં સૂવાનો પ્રયાસ કરશો તો તમારું મગજ મૂંઝવણમાં મુકાશે અને તમને ઊંઘવામાં મુશ્કેલી પડશે. મગજ સતર્ક બને. જ્યારે રૂમની લાઇટ ચાલુ હોય છે ત્યારે આંખો બંધ કર્યા પછી પણ તમારું મગજ જાગ રહે છે. તે સમયે જ સારી ઊંઘ માટે મગજને આરામ આપવો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જે લોકો રૂમની લાઇટ ચાલુ રાખીને સૂવે છે તેને ઘણીવાર ઊંડી અને શાંતિપૂર્ણ ઊંઘ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લાઇટ ચાલુ રાખીને સૂવાથી ડાયાબિટીસ થઈ શકે છે. સુગરમાં વધારો ઇન્સ્યુલિન પ્રતિકાર સૂચવે છે, જેમાં શરીર સામાન્ય રીતે ગ્લુકોઝનો ઉપયોગ કરવાનું બંધ કરે છે. રાત્રે લાઇટ ચાલુ રાખીને સૂવાથી ઇન્સ્યુલિન પ્રતિકાર થઈ શકે છે અને લાંબા સમય સુધી ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી શકે છે. હવે સવાલ એ થાય છે કે કેવી રીતે સૂવું જોઈએ? નિષ્ણાતોના મતે તમારે રૂમની લાઇટ બંધ કરીને અંધારામાં સૂવાનો પ્રયાસ કરવો જોઈએ. જો તમને અંધારાથી ડર લાગે અથવા તમને અસ્વસ્થતા લાગે તો તમે ઝાંકી લાઇટનો ઉપયોગ કરી શકો છો, પરંતુ શાંતિપૂર્ણ ઊંઘ માટે તમારે સૂતી વખતે તેજસ્વી પ્રકાશના સંપર્કમાં આવવું ટાળવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.